प्रक्रिया आपी छे पूरी करवानी छे, करी दईए। ग्रिग्नार्ड प्रक्रियक ने पछी जड़ विभाजन। आ तूटी जाए कार्बन अहींया कार्बन साथे ने MgBr ऑक्सीजन साथे, बराबर। C2H5 CH2 CH2 OMgBr आ ग्रिग्नार्ड प्रक्रियक साथे थई गई। हवे पाणी उमेरो जड़ विभाजन छे ने बीजो स्टेप। हाँ, साथे लख्युं ज पाणी तो नाखवुं पड़शे, जड़ विभाजन थशे तो अहींथी आ तूटी H मळी जाए ने OH तो दूर थई गयो। C2H5 CH2 CH2 OH मळी जाए ब्यूटेनॉल, 1 ब्यूटेनॉल। फिर जवाब जो 1 ब्यूटेनॉल वाळो बी सेकंड बी। CHO नहीं आल्डिहाइड न बने, ए न बने, ए ने डी तो एमने आल्डिहाइड छे निकली जाए। बी अने सी ज वधे छे आल्कोहोल, तो आपणो जवाब रहेशे बी सेकंड। 4 कार्बन होय सीरीज में, बी जवाब। चलो त्यार पछी शुं वात करीशुं हवे आगळ। 30मुं सोडियम बेंजीन सल्फोनेटनी सोडियम बेंजीन सल्फोनेटनी NaOH साथे प्रक्रिया कर्या बाद तेनुं एसिडिक जड़ विभाजन करता नीचे पैकी कई निपज मळे? जोई प्रक्रिया। सोडियम बेंजीन सल्फोनेट तो शू मळशे जोई ले कयो चांस छे। हवे NaOH पेड़ Na2 SO3 बे सोडियम SO3 गयो, पछी H2O आमांथी ने आमांथी एक O वध्यो अहीं जोड़ाई जाए। ONA सोडियम फिनोक्साइड, आमां पाणी उमेरो जड़ विभाजन थाय, आ NaOH निकली जाए ने H आवी जाए, फिनोल बने भाई। अपनी निपज रहेशे फिनोल। फिनोल बने छे, ए जवाब। त्यार पछी आगळ वात करीशुं। 31 नीचे पैकी कोना जलीय द्रावण ने गरम करीए तो फिनोल मळे? एनिलीन जलीय द्रावण ने गरम करो तो कहीं ना मळे, ए ज रहीए। बेंजोइक एसिड में कोई फेर न पड़े। बेंजीन डायजोनियम क्लोराइड है एमांथी फिनोल मळे, जड़ विभाजन थई जाए। बेंजीन डायजोनियम क्लोराइड होय NaCl H2O में बनावेलू द्रावण गरम करो, जड़ विभाजन HCl ने N2 निकली गयो, OH जोड़ाई जाए, फिनोल बने। आमां एक में चांस था। आपणो जवाब रहेशे बी सेकंड, बेंजीन डायजोनियम क्लोराइड। बराबर। आगळ वधीशुं।
32 C2H5 MgI ની HCHO સાથે પ્રક્રિયા કરતા નીચે પૈકી કઈ નિપજ મળે છે? જોઈ લે પ્રક્રિયા. CHH C2H5 OMgI પાઈ બનતો MgI O સાથે ને C2H5 કાર્બન સાથે. આવું કોઈ જવાબ ના આપ્યો હોય. આ તો મધ્યવર્તી છે. હંમેશા જળ વિભાજન કરવું જ પડે. આ તૂટી જાય અને H મળે અને OH એ તો નીકળી ગયું. H મળે એ લખીએ C2H5 CH2 અને OH. આ OH થઈ ગયા. CH2 તો છે જ. પ્રોપેનોલ થયો. જવાબ ચેક કરો જોઈએ કયો છે. પ્રોપેનોલ. બીજો C3H7O સેકન્ડ આન્સર. રેડી? આગળ જોઈશું. 33 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા ખાલી જગ્યાનું સંશ્લેષણ શક્ય નથી. કયો છે કે જે ગ્રિગ્નાર્ડથી બને નહીં? આર્ય. આ જો શું બન્યું? ગ્રિગ્નાર્ડ વડે પ્રાથમિક આલ્કોહોલ બન્યું. અહીંયા ગ્રિગ્નાર્ડ લો RMgX. જળ વિભાજન કરો CH3CHR અને OH. દ્વિતીયક આલ્કોહોલ થઈ ગયો જો. એટલે દ્વિતીયક આલ્કોહોલ એ મળે. ચાલો પછી કીટોનને ચેક કરીએ. પાણી સાથે 2 હાઇડ્રોજન N જ મળે એટલે MgNH2x આવું નીકળે. ઓક્સિજન કાર્બન નહીં મળે. કીટોન મળ્યો. તો મતલબ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વડે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને કીટોન મળે છે. એસ્ટર નથી મળતો એટલે પ્રક્રિયા તો મળતો જ નથી એટલે થશે નહીં. બાકીનાની થતી હતી એ કરી દીધી એટલે એસ્ટર જવાબ એ નથી મળતો. એમ પૂછ્યું છે એવું જ કયું ન મળે. કોનું સંશ્લેષણ ના થાય તો આનું નહીં થાય. લો 33 પૂરા. 34 જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઇથાઇલ બ્રોમાઇડ. ચલો પહેલી પ્રક્રિયા કોની જોવી છે? C2H5Br જલીય NaOH તો ઇથેનોલ મળે. હાલો ઇથાઇલ આલ્કોહોલ મળે. એ ઓપ્શન નીકળી ગયો. પછી ક્લોરોબેન્ઝીન. ડાઉ પદ્ધતિ ભણ્યા. ઊંચું તાપમાન દબાણ રાખો એને OH સાથે પ્રક્રિયા કરાવો એટલે ફિનોલ મળે. ડાઉ પદ્ધતિ લો ને તો ફિનોલ મળે એટલે ઇથેનોલ ને ફિનોલ જવાબ સી જવાબ આવશે. સી. આગળ વધીએ. 35મો પ્રશ્ન.
RmGBr ની વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી જળ વિભાજન કરતા ખાલી જગ્યા મળે. જોઈ લે. RmGBr વત્તા O2 બે લીધા હોય તો બે મળી જશે. ROMGBr. હવે જળ વિભાજન કરવું છે. આવું થાય, આલ્કોહોલ બની જાય. ROH ડી જવાબ. આલ્કોહોલ અને આ નીકળી જાય MgBr વાળું. આલ્કોહોલ જવાબ. પહેલાં ઓક્સિજન હારી પ્રક્રિયા થઈ અને પછી પાણી જળ વિભાજન કર્યું. આપણો જવાબ રહેશે આલ્કોહોલ. આગળ વાત કરીશું 36મો પ્રશ્ન. એસ્ટરની વધુ પ્રમાણમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા અંતિમ નિપજ કઈ મળશે? પ્રક્રિયા જરા ટિપિકલ છે, યાદ પણ રાખજો. એસ્ટર લઈએ. આ એસ્ટર કહેવાય RCRR'. આની RmGX બ્રેક થઈ જાય, R કાર્બનને મળે, MgX અહીંયા જોડાય. R ડબલ ડેશ કહી દો, OR ડેશ, OMGX. આનું જળ વિભાજન કરીએ તો આનું થઈ જાય, નાનું થઈ જાય. -R'OH ને -MgOHX બે નીકળી જાય ને OH બની જાય બે જગ્યાએ. તો શું બનવાનું છે? RCR' OH અને OH થઈ ગયું. પણ એક જ કાર્બન ઉપર બે OH હોય તો એ અસ્થાયી હોય, તરત આપોઆપ પાણી દૂર થઈ જાય OH ને H. RCR' ડબલ બોન્ડ O કીટોન બની ગયો. પ્રક્રિયા અટકશે નહીં. કીટોન બન્યો છે પણ પ્રક્રિયા અટકશે નહીં, કારણ કે એને છેક સુધી કરેલી જ છે. થશે હજુ પ્રક્રિયા. જો RmGX પાછો R કાર્બન હારે ને MgX O સાથે. પાછું જળ વિભાજન, MgOHX નીકળી જાય અને આને H મળે. RCR', R'' અને OH. તૃતીયક આલ્કોહોલ મળ્યો. આ એસ્ટરની ગ્રિગ્નાર્ડ હારે પ્રક્રિયા થયા પછી તૃતીયક આલ્કોહોલ મળે. C જવાબ. પ્રક્રિયા ચેક કરી લેજો અને ખાસ એક બે વાર લખીને પ્રેક્ટિસ કરજો, ત્યારે જ સમજાશે. આગળ વાત કરીએ. નીચે પૈકી કયું સંયોજન સરળતાથી NaOH સાથે મિથેનોલ બનાવે છે? હવે ઇથરની તો પ્રક્રિયા જ મુશ્કેલ હોય,
ट्राइमिथाइल क्लोराइड एक कार्बन ओछो छे डी विकल्प में CCl होवुं जोईए पण वांधो नहीं एनुं कांई थतुं नथी एटले गमे ते आप्युं होय आपणे कंई फेर न पड़े। जोई लई पहेलुं ज आवशे CH3 4 टाइम Ni NaOH साथे प्रक्रिया करावो तो -Na आ तो तरत बनी जाए। एक CH3 साथे OH जोड़ाई जाए तरत ज CH3 थ्राइस N ट्राइमिथाइल एमाइन अने मिथेनॉल तरत मळी जाए। तो आपणो जवाब रहेशे ए। त्यार पछी आगळ वधीशुं 38 જ્યારે ઇથાઇલ એન્થ્રાક્વિનોલ ને આ પણ 11માં આવતું હતું H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડના याद आव्युं कई आनु हवा साथे ऑक्सिडेशन करो ने तो आमांथी H2 ने O2 बनतुं हतुं H2O2 खबर छे। अहींया शुं कर्युं छे पहेला बेन्जीन अने साइक्लोहेक्सेनोल में ओगाड़ी लीधुं भले ने ओगाड़ो तो बने तो ई ज H2O2 छे। न बनवुं जोईए। अने छे ने अध्रुवीय द्रावक अने पछी ऑक्सिडेशन करो ने तो आनु थाय अने C2H5OH वत्ता ऑक्सिडाइज्ड निपज ऑक्सिडाइज निपज तो आपणे H2O2 में ज लखता था H2O2 ने बाकीनी ऑक्सिडाइज निपज पण एमां छे ने अध्रुवीय द्रावक नहोतो आमां छे એટલે ઇથેનોલ બની જાય છે। અહીંયા થઈ જાય છે ઇથાઇલ એન્થ્રાક્વિનોલ જ લેવાનું આમાં મિથાઇલ એન્થ્રાક્વિનોલ લ્યો તો પાછો મિથેનોલ બને H2O2 નહીં એ આપણે અલગ રીતે બનાવતા હતા એમાં અધ્રુવીય દ્રાવક આવતો નહોતો। પછી વાત કરીશું 39 આથવણની પ્રક્રિયા ફર્મેન્ટેશન કયો ગેસ દૂર થાય CO2 વાયુ कारण के आथवणनी प्रक्रिया C6H12O6 ग्लूकोज फ्रुक्टोज कोईपण शर्करा होय ईस्टनो झाइमेस C2H5OH અને CO2 वायु बनावे जो आ जाणीतुं ज छे CO2 वायु निकळशे फर्मेंटेशन में बी जवाब। पछी 40 પછી 40 ઇથાઇલ એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું મળે ઇથાઇલ એમાઇન C2H5NH2 नाइट्रस एसिड डायजोटाइजेशन प्राथमिक एमाइननु डायजोटाइजेशन थाय ने एलिफेटिक होय एटले अल्कोहोल बनी जाए सीधो NH2 मांथी OH आवी जाए तो आपणो जवाब रहेशे सी इथाइल अल्कोहोल। 40 मानो जवाब सी। त्यार पछी 41 बेन्जाल्डिहाइडનું रिडक्शन करता खाली जग्या निपज मळे छे बेन्जाल्डिहाइडमांथी आनुं रिडक्शन करीए
जो लिथियम एल्युमिनियम हाइड्राइड अथवा तो NaBH4 सोडियम बोरोन हाइड्राइड पाणी पछी उमेरवानुं ज होय प्रक्रिया पछी। केटली वार कीधुं छे हवे याद राखजो। क्रियाविधि मुजब प्रक्रिया त्यारे ज पूरी थाय। CH2OH बेन्जाइल अल्कोहोल बनी जाए। बी जवाब सेकंड। CHO मांथी CH2OH बनी जाए। बीजे तो क्यांय रिडक्शन बेन्जीन रिंग में न थाय। आगळ जोईशुं 42 औद्योगिक रीते मिथेनॉल नीचे पैकी कई पद्धति द्वारा बनावाय छे? पहली ज जळवायुमांथी आपणे एकवार आगळ आई गयुं आज ZnOCr2O3 नी हाजरी 500 673 जेवुं 673 जेवुं तापमान 300 वातावरण दबाण खैर जळवायु आवे एटले के ए जवाब आवे। बाकीनी पद्धतिओ छे मिथेनॉल बनाववा माटे पण ई मोंघी पड़े। दाखला तरीके सी पद्धति छे HCHO નું लिथियम एल्युमिनियम हाइड्राइड आ पदार्थ मोंघो होय पाछो। फॉर्मल्डिहाइड एक कीमती पदार्थ बेमांथी तमे मिथेनॉल बनावो तो मोंघो ज पड़े। एटले इन शॉर्ट पहली पद्धति छे ए औद्योगिक गणाय। चलो आगळ वात करीशुं। तेतालीसमो प्रश्न। बे अणुओ आप्या छे अल्किन छे। अल्केन संयोजननी सल्फ्यूरिक एसिडनी हाजरीमां पाणी साथे प्रक्रिया करता मळती निपज अनुक्रमे कई छे? अल्कीन संयोजनों चलो आ बे संयोजननी सल्फ्यूरिक एसिडनी हाजरीमां पाणी साथे प्रक्रिया करता कई निपज मळे? आ तूटी जाए। मार्कोनिकोफना नियम मुजब OH कोने मळे? बस ई ज कहेवानुं छे। बीजुं कंई नथी। आ कार्बन पर ओछा हाइड्रोजन OH एने मळवो जोईए। अहींया कांई प्रति मार्कोनिकोफ थाय छे एवुं तो छे नहीं। ई तो क्यारे थाय H2O2 पेरोक्साइड अने HBr होय तो एटले पहेलामांथी तो आ मळशे। पहेलो जवाब आ होवो जोईए। बी विकल्प निकली जाए। सी निकली जाए। ए ने डी ज बचे। पछी बीजू पाछू मार्कोनिकोफना नियम मुजब बराबर प्रोपेन टू ऑल मळे। प्रोपेन टू ऑल એટલે આપણો જવાબ રહેશે એ જવાબ। ચલો આગળ વાત કરીશું। એ જવાબ 44 વિલિયમસન સંશ્લેષણ द्वारा कोनु उत्पादन करवू शक्य छे? मात्र सममिति थर, मात्र असममित, बने प्रकार अने एक पण नहीं, बने प्रकार। विलियमसन संश्लेषण में RONA प्लस R-X ROR-X आ बे समान ही होई सके, जुदाई होई सके।
સમાન હોય તો સંમિત ઇથર બને, જુદા હોય તો અસંમિત બને, પણ બની શકે બને. તો જવાબ રહેશે સી. ત્યાર પછી 45 ઇન ધ રિએક્શન, પ્રક્રિયાની અંદર એક પ્રક્રિયા આપી છે, એ શોધવાનું, નિપજ શોધવાની છે. લો AROH એટલે કે ફિનોલ વત્તા RX આલ્કલી, તો આમાં શું બનશે? બનવામાં એક ચાન્સ છે. આલ્કલી છે ને, માની લો કે NaOH હોય તો NaX બની જાય, આ OH ને H પાણી બની, R જોડાઈ જાય તો ઇથર બની, OR ઇથર બની. એટલે આપણો જવાબ રહેશે સી. 45માંનો જવાબ સી, ઇથર. ચલો ત્યાર પછી 46 વિલિયમસન સંશ્લેષણનો ઉપયોગ નીચે પૈકી કોની બનાવટમાં થાય? ડાઇથાઇલ ઇથર, ઇથર બનાવવામાં થાય છે. પછી ડાઇથાઇલ હોય કે મિથાઇલ હોય? બી જવાબ આવે, બી જવાબ, ડાઇથાઇલ ઇથર. ત્યાર પછી આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયામાં મોટા ભાગે કઈ નિપજ મળે? એટલે આજ લખી જ હતી, આલ્કાઇલ હેલાઇડ. ઇથર મળે ભાઈ મોટા ભાગે, બરાબર, ઇથર મળે મોટા ભાગે. એટલે આપણો જવાબ રહેશે સી, ઇથર. પછી 24 48 વિલિયમસન સંશ્લેષણમાં નીચે પૈકી કઈ રીતે ઇથોક્સી ઇથેન બનાવવામાં આવે છે? વિલિયમસનમાં બી, સોડિયમ ઇથોક્સાઇડને ઇથાઇલ બ્રોમાઇડની સાથે પ્રક્રિયા કરીને બી, બરાબર. RX અને NaOH, બી જવાબ રહેશે. પછી 49 ઇથેનોલમાંથી ડાઇથાઇલ ઇથર બનાવવાની પ્રક્રિયા કયા પ્રકારની છે? ઇથેનોલ C2H5OH, $440 કેલ્વિન તાપમાન, પાણી દૂર થાય અને બાકીના અણુ જોડાઈ જાય, C2H5OC2H5. જો 443 રાખશો ને તો પછી ઇથિન બની જશે. ખેર આપણે તો આ ઇથર બની, પ્રક્રિયાનો પ્રકાર કયો થયો? પાણી દૂર થયું, ડિહાઇડ્રેશન છે, નિર્જલીકરણ. આપણે તો પ્રક્રિયાના પ્રકાર હારે જ જોવાનું હતું, તો પ્રકાર છે ડિહાઇડ્રેશન. એ જવાબ. ક્લિયર? પછી 50 ઇથાઇલ બ્રોમાઇડને સૂકા સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરતા કયું સંયોજન મળી? ઇથાઇલ બ્રોમાઇડ C2H5Br, સિલ્વર ઓક્સાઇડ AgOAg, આની હારે ગરમ કરવું છે. આ AgBr નીકળી જાય ને, આ AgBr.
આ મળે જો ઇથર બની જાય. અમે ઇથરની બનાવટમાં 3 પદ્ધતિ આપી હતી, એમાં એક આપી હતી. આ બહુ જૂની ટેકનિક છે પણ મોંઘી પડે. સિલ્વર વપરાતો હોય, સિલ્વરના ભાવ એ સમયે બહુ નહોતા. ચાંદીના થાળી વાટકામાં જમતા હતા. એલ્યુમિનિયમ મોંઘું હતું ચાંદી કરતાં. એલ્યુમિનિયમનો ભાવ ચાંદીથી 6 ગણો હતો. લ્યો ને 6 ગણો. ત્યારે ચાંદી પોસાય ને એલ્યુમિનિયમ ના પોસાય. એટલે ત્યારે આવી પદ્ધતિઓ ચાલી હતી શરૂઆતમાં, થોડી ઘણી વપરાતી. પણ ધીમે ધીમે ચાંદી મોંઘી થતી ગઈ અને આ પ્રક્રિયાની પદ્ધતિ જ મોંઘી પડે. હવે તમે આ રીતે ડાઇથાઇલ ઇથર બનાવો અને બીજું સતત ઇથરીકરણ. હવે તો એ આવી ગયું સતત ઇથરીકરણ. એક બાજુથી ઇથેનોલ નાખતા રહો, સલ્ફ્યુરિક થોડુંક લીધેલું હોય એવા ફ્લાસ્કની અંદર ઉમેરાતું રહે, ગરમ થઈને ઇથર બનીને સીધો બહાર આવતો રહે. બસ કંઈ બીજું પ્રક્રિયા જોઈ જ નહીં. ખાલી ઇથેનોલ અને સલ્ફ્યુરિક એસિડ બંને પ્રમાણમાં સસ્તો ઇથર બનાવે, ઘણો આના કરતાં અડધાથી નહીં ઓછા ભાવમાં. હવે ભાવ ફરક જ્યારે ડબલ આવતો હોય તો નેચરલ છે કે કોઈ આવી કિંમતી પદ્ધતિ ન વાપરે. બરાબર. બસ તો આ સાથે આજનું કામ પણ પૂરું કરીશું. એટલે 50માનો જવાબ રહેશે બી, ડાઇઇથાઇલ ઇથર. ઇથાઇલ બ્રોમાઇડ લીધો છે ને એટલે ડાઇઇથાઇલ. તમે મિથાઇલ બ્રોમાઇડ લીધો તો ડાયમિથાઇલ ઇથર મળે. આમાં ડાઇઇથાઇલ ઇથર મળશે એટલે આપણો જવાબ રહેશે બી, સેકન્ડ. આ સાથે લેક્ચર પૂરો કરી છે. સાથે સાથે હોપફુલી તમારી તૈયારી ચાલુ હશે જ અને રાખવી જ. બરાબર. જીની ટૂંપાડ્યું છે તો હવે બધા ચેપ્ટર શક્ય એટલાનું પૂરું કરી જ દઈશું. મને હતું કદાચ વચ્ચે નહીં ભેગું થાય તો મટીરિયલનું, તો એટલું આપણે ચેપ્ટર એકાદું લઈશું. પણ અત્યારે જરૂર નથી. અત્યારે ચેપ્ટરો ચાલે છે ત્યાં સુધી ચાલવા જ નહીં. બરાબર. આના કામ ચાલુ રાખશું. થેન્ક યુ. જય હિન્દ.